લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નમસ્કાર દર્શક મિત્રો, લક્ષ્ય ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રાવત અને નજર કરીએ આજના મહત્વના સમાચાર પર. કડીના મુકાસણામાં પૈસાની લેવડ દેવડમાં આધેડની હત્યા. મુખ્ય આરોપી ઘનશ્યામ ઉર્ફે લાલી પટેલ સહિત 2 ઝડપાયા. કડી તાલુકાના મુકાસણ ગામમાં પૈસાની લેવડ દેવડના વિવાદમાં એક આધેડની ઘાતકી હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે કડી પોલીસે ઝડપી કાર્યવાહી કરીને 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ મોકાસણ ગામના વચલા ઠાકોરવાસમાં રહેતા પ્રતાપજી મોહનજી ઠાકોર ગત 17 જૂનના રોજ બપોરના સમયે ડેરી નજીક વડના ઝાડ નીચે બેઠા હતા. આ દરમિયાન ઘનશ્યામ ઉર્ફે લાલી ચંદુભાઈ પટેલ ત્યાં પહોંચ્યો હતો અને પૈસાની લેવડ દેવડ બાબતે પ્રતાપજી સાથે બોલાચાલી શરૂ થઈ હતી. વિવાદ ઉગ્ર બનતા આરોપીએ પ્રતાપજી પર ઘાતક હુમલો કર્યો. ગંભીર ઇજાઓના કારણે પ્રતાપજીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. આ બનાવ અંગે મૃતકના પુત્ર શૈલેષજી પ્રતાપજી ઠાકોરે કડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનામાં હત્યાની કલમો ઉમેરી વધુ તપાસ હાથ ધરી છે. કેસની તપાસ પીઆઈ AS રબારી દ્વારા કરવામાં આવી રહી છે. કડી ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના જણાવ્યા અનુસાર પ્રાથમિક તપાસમાં હત્યા પાછળ પૈસાની લેવડ દેવડનું કારણ સામે આવ્યું છે. પોલીસે મુખ્ય આરોપી ઘનશ્યામ ઉર્ફે લાલી પટેલ તેમજ સિકંદર ચૌહાણની ધરપકડ કરી તેમની સઘન પૂછપરછ શરૂ કરી છે. રિપોર્ટર સંજય નાયક, લક્ષ્ય ન્યૂઝ. કડી પોલીસ સ્ટેશનની અંદર તારીખ 18ના રોજ મુકાસણ ગામના પ્રતાપજી મોહનજી ઠાકોરને શરીરે આડેધડ માર મારી અને ઈજા પહોંચાડી હતી તે બાબતની ફરિયાદ દાખલ થયેલી હતી. જેમાં માર મારનાર ઘનશ્યામ ઉર્ફે લાલી ચંદુભાઈ પટેલ વિરુદ્ધ કડી પોલીસ સ્ટેશને ગુનો નોંધેલ, જેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા પોલીસે મર્ડરની કલમનો ઉમેરો કરી અને આગળની કાર્યવાહી પીઆઈ AS રબારીના ચલાવી રહેલ છે. આરોપી પોલીસ અત્યારે હસ્તગત કરી રહી છે અને પોલીસ તપાસ કરી રહી છે. અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ પૈસાની લેવડ દેવડનો આક્ષેપના કારણે મારામારી થયેલી એવું જણાઈ આવે છે.